નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ધ મેટ્રિક ક્લાસમાં. મિત્રો આપણે અગાઉ ટેટ ટાટની તૈયારી કરતા મિત્રો માટે ઘણા ખરા એવા વિડીયો લઈને આવ્યા હતા. આજે આપણે શિક્ષણ વિભાગ માટે મોસ્ટ આઈએમપીઓ ટેટની પરીક્ષા હોય, ચાહે ટાટની પરીક્ષા હોય, ચાહે જીસેટ હોય, કોઈ પણ સરકારી પરીક્ષા માળખાકીય શિક્ષણ ખાતાની તમે પરીક્ષા આપતા હોય તેના માટે ખૂબ જ આઈએમપીઓ ટોપિક ભારતના શિક્ષણ ચિંતકો. મિત્રો આ ટોપિક તમારા માટે ખૂબ જ આઈએમપી થશે. એમાં પણ જો તમે ટેટ તથા ટાટની પરીક્ષા આપી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે મિત્રો. તો ચલો શરૂઆત કરીએ ભારતના શિક્ષણ ચિંતકોની. મિત્રો સૌપ્રથમ મિત્રો તમને આની પીડીએફ પૂરેપૂરી મળી રહેશે, તો બહુ ગભરાવાની જરૂર છે નહીં. પ્રથમ વાત કરીએ નાનાભાઈ ભટ્ટ. કોણ છે મિત્રો? નાનાભાઈ ભટ્ટ. તો જોઈ શકો છો તમે તમારી સ્ક્રીન પર મિત્રો કે નાનાભાઈ ભટ્ટનું સાચું નામ હતું નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ મિત્રો, જેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1882 પચ્છે ગામમાં થયો હતો. બરોબર મિત્રો. તેમનું મૃત્યુ 31 ડિસેમ્બર 1961 થયું હતું. હવે મિત્રો હવે પછી જે ભાગ આવે છે એ મહત્વનો છે કે કોણ હતા એ? સૌરાષ્ટ્રના શિક્ષણ મંત્રી તરીકે હતા. કોણ હતા? સૌરાષ્ટ્રના શિક્ષણ મંત્રી. કોણ મિત્રો? નાનાભાઈ ભટ્ટ. મિત્રો દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન લોક ભારતી. બરોબર મિત્રો, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અંબાલા, ક્યાંના? આંબલા, ભાવનગર. બરોબર, ત્યાંના સ્થાપક હતા. કોણ? નાનાભાઈ ભટ્ટ. ગાંધીજીના કહેવાથી તે 2 વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ રહી ચૂક્યા છે મિત્રો. નાનાભાઈ ભટ્ટની આત્મકથા હતી ઘડતર અને ચણતર. કઈ હતી મિત્રો? ઘડતર અને ચણતર. 1960 તેમને પદ્મશ્રી એવોર્ડ થી બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 1910 દક્ષિણામૂર્તિ ભાવનગર, 1938 ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા. આ ઉપરાંત સણોસરા બાલ લોક ભારતી પણ તેમના સ્થાપક કોણ હતા? નાનાભાઈ ભટ્ટ હતા. મિત્રો આગળ વધીએ, બહુ સમય નથી બગાડવો આપણે. બરોબર મિત્રો, ઘણા બધા શિક્ષણ ચિંતકો છે મિત્રો. આગળ વધીએ. રવિન્દ્રનાથ ટાગોર. થોડુંક સર્ફિંગ થવામાં મિત્રો વાર લાગે એમ છે. કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર મિત્રો. તો તમે જોઈ શકો છો રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કઈ મે મહિનાની 1861 થયો હતો મિત્રો. તેમનું મૃત્યુ 7 ઓગસ્ટ 1941 ક્યાં થયું હતું? કોલકાતા. એમનો જન્મ પણ ક્યાં થયો હતો મિત્રો? કોલકાતાની અંદર થયો હતો. બરોબર. વ્યવસાય, એમનો વ્યવસાય શું હતો મિત્રો? વ્યવસાય જો ચિત્રકાર હતા, કવિ પણ હતા, સંગીતકાર પણ હતા, નાટ્યકાર પણ હતા, લેખક પણ હતા, ગાયક પણ હતા, ગીતકાર પણ હતા. તો મિત્રો આપણા જે રવિન્દ્રનાથ ટાગોર છે બરોબર, એ આટલા બધા વ્યવસાય સાથે જોડાયેલા હતા મિત્રો. એમને 2 મહત્વપૂર્ણ વ્યાખ્યા આપી છે. અહીં જોઈ શકો છો તમે. શિક્ષણનું સાચું ચિત્ત, સાચું મહત્વ. કોણ છે? શિક્ષણનું સાચું મહત્વ ચિત્ત દ્વારા ખટખટાવવું તે છે. એટલે કે એમને શિક્ષણની વ્યાખ્યા આપી છે જે આપણા માટે આઈએમપી બની જાય છે મિત્રો. કે એમને વ્યાખ્યા આપી હતી તો નીચે એક આપેલી હોય વ્યાખ્યા કે શિક્ષણનું સાચું મહત્વ ચિત્ત દ્વારા ખટખટાવવું તે છે. એટલે મિત્રો કહેવા એમ માંગે છે કે ચિત્તની અંદર ઉતરીને ભણાવવું, શિક્ષણ આપવું એ મુખ્ય વસ્તુ છે મિત્રો. તો આ વ્યાખ્યા પણ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. આગળ વધીએ તો કેળવણીની વ્યાખ્યા પણ તેમને આપી છે. મેં એટલા માટે આ કેળવણીની વ્યાખ્યા યાદ કરી છે કે કેળવણીની વ્યાખ્યા આપણી પરીક્ષામાં પૂછાય જ છે. 2 થી 3 વ્યાખ્યાઓ કેળવણીની હોય છે મિત્રો. જેમાંની એક કઈ છે? કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ
અને સ્વીકૃતિ છે મિત્રો. તો આ હતા રવિન્દ્રનાથ ટાગોર મિત્રો. આગળ વાત કરીએ તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે. મિત્રો આ છે જ્યોતિબા ફૂલે અને આ છે સાવિત્રીબાઈ ફૂલે. બરોબર મિત્રો, આ બંને પતિ પત્ની છે. બરોબર, તમને ખ્યાલ ના હોય તો કહી દો. મોટા ભાગે જો આપણે શિક્ષણ ખાતા સાથે જોડાવા જઈ રહ્યા હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જ્યોતિબા ફૂલે એ પુરુષ છે અને સાવિત્રીબા ફૂલે તેમના પત્ની છે. મિત્રો એમનો જન્મ 11 એપ્રિલ 1827 ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ 28 નવેમ્બર 1890 માં થયું હતું. તેમના જીવન સાથી કોણ હતા? સાવિત્રીબાઈ ફૂલે. સત્ય સમાજ શોધકના સ્થાપક હતા. આ આપણા માટે આઈએમપી વસ્તુ છે. શું છે? સત્ય સમાજ શોધક ના શું હતા? સ્થાપક હતા મિત્રો. ક્યારે આપી હતી? 24 સપ્ટેમ્બર 1873. મિત્રો અહીં લખાય નહીં કમ્પ્લીટ, તો બહુ ગભરાવાની જરૂર નથી. આની આખી પીડીએફ તમને મારી કમ્યુનિટીમાં મળી રહેશે. બરોબર, થોડુંક વાયરસ એલઈડીમાં આવવાથી આવી બધી પ્રોબ્લેમ ઇસ્યુ થાય છે મિત્રો. તો આની પીડીએફ તમને ક્યાં મળી રહેશે? મારી કમ્યુનિટીમાં. 1848 આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. 1848 બાલિકાઓ માટે ભારતની પ્રથમ શાળા સ્થાપી હતી. શું કર્યું હતું? બાલિકાઓ માટે, વિદ્યાર્થીનીઓ માટે ભારતની પ્રથમ શાળા ક્યાં સ્થાપી હતી મિત્રો? પિંડેવાડામાં. ક્યાં? પિંડેવાડા, પુણેના પિંડેવાડામાં 1848 તેમને પ્રથમ બાલિકા વિદ્યાલય સ્થાપી હતી. કોના જો સાથે મળીને? તેમના ધર્મપત્ની સાવિત્રીબાઈ ફૂલે સાથે મળીને. બરોબર મિત્રો, એમનું આખું નામ હતું મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે મિત્રો. આગળ વાત કરીએ તેમના ધર્મપત્ની એટલે કે સાવિત્રીબાઈ ફૂલેની. તો સાવિત્રીબાઈ ફૂલે મિત્રો તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831 મહારાષ્ટ્રમાં થયો હતો. બરોબર મિત્રો, જેમનું મૃત્યુ 10 માર્ચ 1897 થયું હતું. ભારતના પ્રથમ મહિલા શિક્ષક ગણવામાં આવે છે મિત્રો. સાવિત્રીબાઈ ફૂલેને ભારતના પ્રથમ મહિલા શિક્ષક ગણવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન. આઈએમપી પ્રશ્ન. ભારતના પ્રથમ મહિલા શિક્ષક કોણ? તો સાવિત્રીબાઈ ફૂલે. હમણાં જેમ વાત કરી એમ પતિ સાથે મળી 1848 પુણેના ભિંડીવાડામાં સૌપ્રથમ શું કર્યું હતું? બાલિકા વિદ્યાલયની શરૂઆત કરી હતી મિત્રો. બરોબર, મહિલા ક્ષેત્રે, મહિલા શિક્ષણ ક્ષેત્રે એમનું એટલું યોગદાન હતું મિત્રો, જેનાથી બ્રિટિશ સરકારે ખુશ થઈ અને 1852 તાત્કાલિક તેમને સન્માનિત કર્યા અને આ ઉપરાંત એમની ટિકિટો, ટપાલ ટિકિટો પણ છાપી પ્રસિદ્ધ કરી હતી મિત્રો. 1977 મિત્રો જ્યોતિબા ફૂલેની પણ ટિકિટ છપાઈ હતી, પ્રસિદ્ધ થઈ હતી. પણ સાવિત્રીબાઈ ફૂલેની કોણે કરી હતી? બ્રિટિશ સરકારે 1852. કેમ? તો કે મહિલા શિક્ષણ ખાતે એમનું યોગદાન સારું હતું એટલા માટે. આગળ વાત કરીએ. આમનાથી તો તમે સૌ વાકેફ હશો મિત્રો. કોણ છે મિત્રો? સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતના પ્રથમ શિક્ષક રાષ્ટ્રપતિ. બરોબર મિત્રો, રાષ્ટ્રપતિ બીજા, પણ શિક્ષક હોય અને રાષ્ટ્રપતિ બન્યા હોય એવા પ્રથમ. તદુપરાંત ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જેમનો જન્મ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. કયો દિવસ છે મિત્રો? એ શિક્ષક દિવસ. કયો દિવસ? શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. એમના જન્મ જયંતિને 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. બરોબર, અનુસ્નાતક પદવી મેળવ્યા બાદ મદ્રાસની પ્રેસિડેન્ટલ કોલેજમાં તેમને 1990 અધ્યાપક તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત 1931 આંધ્ર યુનિવર્સિટીના કુલપતિ પદે રહ્યા હતા મિત્રો. 1954 ભારત રત્ન એવોર્ડ મળેલું છે તેમને. 1975 ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા ટેમ્પલેટન એવોર્ડ પણ મળેલો છે અને
એમની યાદમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ શું ચાલુ કરી હતી મિત્રો? સ્કોલરશિપ પણ શરૂઆત કરી હતી મિત્રો. આગળ જોઈએ તો ગીજુભાઈ બધેકા, મારા ફેવરેટ ગીજુભાઈ બધેકા, જેમણે કહ્યું છે જે ચોપડી વાંચે તે ચોપડી ચોપડી ખાય અને જેના વાંચે ચોપડી તે બે પડી સહાય. ગીજુભાઈ બધેકા જે મૂછાળી માં તરીકે ઓળખાય છે મિત્રો, બરોબર. એમનો જન્મ 15/11 એટલે કે 15 નવેમ્બર બરોબર 1885 માં થયો હતો. 15 નવેમ્બર ને મિત્રો બાળ વાર્તા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આજે 14 નવેમ્બર છે મિત્રો. 14 નવેમ્બર ને જવાહરલાલ નહેરુની જન્મ જયંતિને ચિલ્ડ્રન ડે તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. ખબર પડી? ક્યાં એમનો જન્મ થયો હતો? તો ચિત્તલ, જે ક્યાં આવેલું છે? અમરેલીમાં આવેલું છે. બાળક સાચી મૂડી છે એવું એમને પ્રતીત થયું. શું થયું? બાળક સાચી મૂડી છે તેવું તેમને પ્રતીત થતા એમને શિક્ષણમાં ઝંપલાવ્યું. બરોબર. 1920 એમને બાળબંધીની શરૂઆત કરી. આ આઈએમપી પ્રશ્ન છે. તો મિત્રો 1920 તેમને બાળબંધીની શરૂઆત કરી. આઈએમપી પ્રશ્ન છે આપણા માટે, બરોબર, જે પરીક્ષામાં પૂછાઈ શકે કે બાળબંધીની શરૂઆત ક્યારથી થઈ? તો 1920 1923 તેમને બાળ અધ્યાપન મંદિરની શરૂઆત કરી. બરોબર. 1925 શિક્ષણ પત્રિકા એમને છાપી મિત્રો. આ ઉપરાંત દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ તરીકે પણ ફરજ બજાવી છે, એટલે કે આચાર્ય તરીકે પણ ફરજ બજાવી છે મિત્રો. બરોબર. એમનું એક પુસ્તક છે જે શિક્ષકે જરૂર વાંચવા જેવું છે, દીવા સ્વપ્ન. કયું મિત્રો? દીવા સ્વપ્ન. આ હતા આપણા ગીજુભાઈ બધેકા મૂછાળી માં. આગળ વાત કરીએ તો મહર્ષિ અરવિંદ. મિત્રો મહર્ષિ અરવિંદ જે એક શિક્ષણ ચિંતક છે મિત્રો, બરોબર, જેમનો જન્મ 15 ઓગસ્ટ 1852 થયો મિત્રો, કલકત્તાના બંગાળમાં મિત્રો. એમનું મૃત્યુ 5 ડિસેમ્બર 1950 થયું. તેમને 3 શબ્દો આપ્યા છે: તત્વ, રજસ અને તમસ. મનોવિજ્ઞાનમાં આ 3 શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે હું મનોવિજ્ઞાનના ટોપિક લઈને આવીશ ત્યારે સત્વ, રજસ અને તમસ વિશે આપણે પૂરેપૂરી ચર્ચા કરીશું મિત્રો. તેમને એક વ્યાખ્યા આપી છે: વ્યક્તિની સુષુપ્ત શક્તિઓ વિકસાવે અને તેના રાષ્ટ્ર તથા સમગ્ર માનવજાતના જીવનમાં મન અને આત્મા સાથે સંબંધ જોડવા તેને સમર્થન બનાવે તે જ સાચું અને જીવંત શિક્ષણ છે મિત્રો. શું કહ્યું છે? મનુષ્યની અંદરની સુષુપ્ત શક્તિઓ જગાડે, રાષ્ટ્ર પ્રત્યેની રાષ્ટ્ર ભાવના જગાડે, સમગ્ર માનવજાતમાં જીવન, મન અને આત્મા સાથે એક સંબંધ બનાવે તે જ સાચું શિક્ષણ છે. તેવું કોણે કહ્યું મિત્રો? મહર્ષિ અરવિંદે કહ્યું છે. આગળ વધીએ તો મિત્રો જીદુ કૃષ્ણમૂર્તિ, બરોબર, એમના વિશે ફક્ત આટલું જ ખ્યાલ રાખવાનું છે: એમનો જન્મ, મૃત્યુ, બરોબર. પછી આંધ્રપ્રદેશમાં તેમણે ઋષિ વેલીમાં સ્કૂલ એક સ્થાપના કરી હતી. શેની સ્થાપના કરી હતી? આંધ્રપ્રદેશમાં ઋષિ વેલી સ્કૂલની સ્થાપના કરી હતી. એમના જે દાર્શનિક ભૂમિકાનો જે પ્રચાર અને પ્રસાર હતું, જેના થકી ડોક્ટર એની બેન્સર દ્વારા તેમને એક બિરુદ આપવામાં આવ્યું હતું. શું હતું? વિશ્વગુરુ. પરીક્ષામાં આ રીતે પૂછાય. એની બેન્સર દ્વારા વિશ્વગુરુનું ખિતાબથી કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? કોને મિત્રો? જીદુ કૃષ્ણમૂર્તિને મિત્રો. ખબર પડી? વિડીયો એટલે હું સ્પીડમાં ચલાવું છું મિત્રો, કેમ કે જેટલો લોંગ વિડીયો કરીશું, આ માહિતી એવી છે તમે જાતે એની તૈયારી કરશો ને તો વધારે આવડશે. બરોબર મિત્રો? તો એટલે હું થોડું ફાસ્ટ ચલાવું છું. આ માહિતી તમારે યાદ રાખવા જેવી છે. બરોબર? તો આની નોટ્સ બનાવજો, આની પીડીએફ તમને મળી રહેશે. આગળ વધીએ. બાપુ એટલે આપણા મહાત્મા ગાંધીજી. બરોબર મિત્રો? મહાત્મા ગાંધી, તો મહાત્મા ગાંધીની તો વાત જ ના થાય મિત્રો. ચલો
માતાનું નામ આપણને ખબર હશે, પિતાનું નામ આપણને ખબર હશે. શિક્ષણ ક્યાં મેળવ્યું? પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. તો પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પોરબંદરમાં મિત્રો, માધ્યમિક શિક્ષણ મેળવ્યું રાજકોટમાં, બરોબર મિત્રો. ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું? તો ભાવનગરમાં. બેરિસ્ટર ક્યાં જઈને બન્યા? ઇંગ્લેન્ડમાં મિત્રો. વકીલાત ક્યાં કરી? આફ્રિકામાં. અને પછી ક્યાં આયા? ભારતમાં. અને ભારતને અંગ્રેજોથી મુક્ત કરાવવા એક સિંહ ફાળો આપનાર વ્યક્તિ એટલે આપણા બાપુ. 1917 માં શું કર્યું? સાબરમતી આશ્રમની સ્થાપના કરી. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી મિત્રો, બરોબર. 1917 માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ત્યારબાદ 1937 આપણે આગળ ભણી ચૂક્યા હતા ગાંધીજી વિશે. બુનિયાદી શિક્ષણ એટલે કે નઈ તાલીમ કોના હેઠળ? ઝાકીર હુસેનના પ્રમુખ પદે, બરોબર, વર્ધા યોજના આપી હતી મિત્રો. આ સિવાય બુનિયાદી શિક્ષણનો પ્રારંભ 1938 માં તેમને કર્યો. એમને અમુક સામાયિક લખ્યા છે, જેમાં હરિજન બંધુ, યંગ ઇન્ડિયા અને નવજીવનનો સમાવેશ થાય છે મિત્રો. આગળ વધીએ તો ગાંધીજી એ પ્રકૃતિવાદી પણ હતા, આદર્શવાદી પણ હતા, પ્રયોજનવાદી પણ હતા, બરોબર મિત્રો. એમને 3 H આપ્યા. કયા 3 H આપ્યા? યાદ રાખવા જેવી વસ્તુ છે, મનોવિજ્ઞાન માટે આઈએમપી છે. 3 H આપ્યા. કયા? હેન્ડ, હાર્ટ અને હેડ. કુલ ટોટલ મનોવિજ્ઞાનમાં કેટલા H છે મિત્રો? 4 H છે, જેમાંના 3 H હેન્ડ, હાર્ટ અને હેડ કોણે આપ્યા? ગાંધીજીએ આપ્યા. અને ચોથો H વિનોબા ભાવે આપ્યો, જેને હેલ્થ તરીકે ઓળખીએ છીએ, બરોબર મિત્રો. આ સિવાય નઈ તાલીમના બીજા નામ લખેલા છે મિત્રો: બુનિયાદી શિક્ષણ, વર્ધા જીવન શિક્ષણ, પાયાનું શિક્ષણ, બેઝિક શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણ. તો આ હતા આપણા તત્વ ચિંતકો. શું હતા? શિક્ષણના ચિંતકો મિત્રો, જેના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરોબર મિત્રો. બને એટલી માહિતી, આઈએમપી જે માહિતી હતી એ તમારા માટે મેં અહીં આગળ તમારા માટે અવેલેબલ કરી છે. બાકી વધારે માહિતી જો તમે કલેક્ટ કરો તો એ સારું રહેશે. પણ આ જે માહિતી હતી એ ખૂબ જ આઈએમપી હતી. આટલી વસ્તુ તો આપણને યાદ જ રહેવી જોઈએ, બરોબર મિત્રો. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી રાહ જુઓ. લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર તો જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં.